મોહમ્મદપુરા રોડ પર આવેલી એપીએમસી શાકભાજી માર્કેટમાં ઠેર ઠેર ગંદકીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે, જેથી ચોમાસાની ઋતુમાં રોગચાળો ફાટી નીકળવાની દહેશત ફેલાઈ છે। આ માર્કેટમાં અંદાજે 400થી વધુ વેપારીઓ વેપાર કરે છે। માર્કેટની પાછળ ખુલ્લી જગ્યા પર કચરો એકઠો થતો હોવાના કારણે ભારે વરસાદમાં દુર્ગંધ અને પ્રદૂષણ વધી રહ્યું છે। વેપારીઓ કરોડો રૂપિયાનો શેષ આપવા છતાં પણ અહીંયા કોઈ પણ જાતની સુવિધા નથી, રસ્તાના ઠેકાણા નથી, પાણી એટલું બધું દુર્ગંધ મારે છે કે અહીં ઉભા રહેવાની પરિસ્થિતિ નથી। ખરેખર આ ઘન કચરો 500થી 400 દુકાનો છે તેનો ઘન કચરો અહીંયા ઠાલવવામાં આવે છે। આ કચરો ખરેખર ડમ્પિંગ સાઇટમાં નાખવાની જરૂર છે, પણ એ કરતા નથી। અમદાવાદ પ્લેન ક્રેશની દુર્ઘટનામાં જીવ ગુમાવનાર નડિયાદના પવાર દંપતીની અંતિમ યાત્રા નીકળી। અંતિમ યાત્રામાં ભારે આક્રંદ છવાયો હતો। મહત્વનું છે કે સરસ્વતી નગરમાં રહેતા મહાદેવભાઈ પવાર અને તેમના પત્ની આશાબેન આ ફ્લાઇટમાં લંડન જવા નીકળ્યા હતા અને પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મોતને ભેટ્યા હતા। પરિવારજનોના ડીએનએ ટેસ્ટ બાદ આ દંપતીના મૃતદેહ તેમના પરિવારજનોને સોંપવામાં આવ્યા હતા। પ્લેન ક્રેશ દુર્ઘટનામાં ખેડા જિલ્લાના 17 જેટલા પ્રવાસીઓએ જીવ ગુમાવ્યો હતો। હવે એક બાદ એક મૃતદેહોને તેમના પરિવારજનોને સોંપવામાં આવી રહ્યા છે। એક શનિવારે અમારે આશાબેન મહાદેવ પવાર એમની અમને ડેડ બોડી મળી ગયેલી, ખર અમે બંનેનું એક સાથે અંતિમ સંસ્કાર કરવાનું એના માટે અમે રાહ જોઈ 2 દિવસ, અને સરકારનો સારો એવો સપોર્ટના લીધે અમને મહાદેવ તુકારામ પવારની પણ આજે ગઈકાલે જ અમને કીધું કે તમે આઈને લઈ જાઓ, તો આજે અમે સવારે ગયેલા। મારા મમ્મી પપ્પાના અંતિમ ક્રિયા હતી અને સરકારે સારો સહકાર આપ્યો છે। કડી વિધાનસભા પેટા ચૂંટણીનું આવતીકાલે મતદાન સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મતદાન થશે। પ્રશાસને તૈયારીઓ પૂર્ણ કરી છે। પોલીસ બંદોબસ્ત વચ્ચે ઈવીએમ ડિસ્પેચ કરાયા છે। કડીની મણિબા આર્ટ્સ કોલેજ ખાતેથી ઈવીએમ ડિસ્પેચ કરાયા છે। તો કડી બેઠક પર 294 મતદાન મથકો પર મતદાન થશે। કડી વિધાનસભા ચૂંટણીમાં 106 બૂથ સંવેદનશીલ છે। 1900 જેટલા ચૂંટણી કર્મચારીઓ ફરજ બજાવશે। કુલ 2,89,927 મતદારો મતદાન કરશે। તમામ 294 બૂથની પોલિંગ સ્ટાફની ટીમને રવાના કરી દીધી છે। તેમને મતદાન માટેનું સાહિત્ય, ઈવીએમ મશીનો એક ખાસ વોટરપ્રૂફ બેગમાં આપવામાં આવેલ છે। તમામ ટીમ રવાના થઈ ગયેલ છે।